કેમ છો ગુજરાતી મિત્રો? ચાલો આજે આપણે અહીંયા વાત કરીશું કે ડાયવર્ઝન્સ કોને કહેવાય? માર્કેટની અંદર ડાયવર્ઝન્સ ઘણા લોકો મિત્રોને ઓળખતા નથી આવડતું. ડાયવર્ઝન્સનો મતલબ એવો થાય છે કે વિચારો કે તમે કોઈ પણ રોડ ઉપર જઈ રહ્યા હો અને ત્યાં કોઈ કામ ચાલતું હોય, ગટર લાઈનનું કે પાણીની લાઈનનું, તો ત્યાં જે એક આમ પટ્ટી મારીને લખેલું હોય કે ડાયવર્ઝન રસ્તો બંધ છે, બરાબર? તો સેમ ટુ સેમ વસ્તુ તમને સ્ટોક માર્કેટની અંદર પણ જોવા મળે છે. ડાયવર્ઝન્સ એટલે માર્કેટની અંદર ચાર્ટની અંદર જે વસ્તુ બની રહી છે એના કરતાં વિરુદ્ધ એક સ્ટ્રેન્થ હોય માર્કેટનો કે ચાલો ગમે એ ટ્રેન્ડ હોય મતલબમાં અપ ટ્રેન્ડ હોય કે ડાઉન ટ્રેન્ડ હોય બરાબર માર્કેટનો. તો અપ ટ્રેન્ડની અંદર મુવમેન્ટ કેટલી મજબૂત છે કે કેટલી વીક છે એ તમારે જાણવું હોય તો એના માટે તમારે એક ઇન્ડિકેટરનો યુઝ કરવો પડે. ઇન્ડિકેટરનું નામ છે RSI, મતલબ કે RSI, બરાબર. હવે આ ઇન્ડિકેટરને તમારે તમારા ચાર્ટ ઉપર લગાવવું હોય તો તમારે સૌથી પહેલા તો તમારા ઇન્ડિકેટર સેક્શનની અંદર જવાનું છે. ત્યાં તમારે લખવાનું છે RSI અથવા તો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, બરાબર. હવે આનો મતલબ એવો થાય છે કે કોઈ પણ ઇન્ડેક્સ અથવા તો કોઈ પણ શેરની જે ચાલ છે કેટલી મજબૂત છે તમારે જો જાણવી હોય તો એ તમે આના દ્વારા જાણી શકો છો. હવે આની અંદર આપણે એનો યુઝ કઈ રીતે કરવો એ શીખીશું. સૌથી પહેલા તો હું તમને ડાયવર્ઝન્સ બતાવું. માર્કેટની અંદર ડાયવર્ઝન્સ કઈ રીતે માર્ક કરી શકાય. જો આને તમે 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જોશો તો તમને માર્કેટનો જે ટ્રેન્ડ છે ડાઉન ટ્રેન્ડ છે અને RSI તમે જુઓ તો અપ ટ્રેન્ડ છે. મતલબ કે માર્કેટની અંદર જે સ્ટ્રેન્થ અત્યારે ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ એટલો બધો મજબૂત નથી. હવે આની ઇફેક્ટ કઈ જગ્યાએ પડે? જ્યારે ઇફેક્ટ આની એના ઓપ્શનની અંદર પડતી હોય છે. ઓપ્શનની અંદર તમને મુવમેન્ટ જોવા મળશે નહીં. હવે RSI નો જે ડાયવર્ઝન્સ છે એને માર્ક કઈ રીતે કરાય? હવે એ હું તમને કહું તો જો આ જે ટ્રેન્ડ લાઈન આપણે અહીંયાથી માર્ક કરીએ, બરાબર? આ જે ટ્રેન્ડ લાઈન તમે માર્ક કરી તો એને માર્ક કર્યા પછી તમે સેમ ટુ સેમ માર્ક અહીંયા કરી શકો છો. આ જે ચાર્ટ છે એની અંદર તમને આ વસ્તુ તમે માર્ક નહીં કરી શકો. કારણ કેમ કે ચાર્ટની અંદર ડાયવર્જન્સ છે. ડાયવર્જન્સને માર્ક કઈ રીતે કરાય હવે એ હું તમને બતાવું. જો તમે અહીંયાથી આવી રીતે જ્યારે ટ્રેન્ડ લાઈન મારો છો આની અંદર ત્યારે તમને એક વસ્તુ સમજાય છે કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે પણ લોકોને ડાઉન ટ્રેન્ડની અંદર રસ નથી એટલે અહીંયા તમને 5 મિનિટની અંદર ડાયવર્જન્સ દેખાય છે, બરાબર. હવે આની આ વસ્તુ તમે 10 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જુઓ તો 10 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમને એના કરતાં થોડુંક વિપરીત દેખાશે, બરાબર. દરેક ટાઈમ ફ્રેમની અંદર RSI નો અલગ અલગ રીતે યુઝ થાય છે. જો આ 10 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર પણ તમને ડાઉન આ જે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે અને તો પણ 10 મિનિટની અંદર તમને ડાયવર્જન્સ દેખાય છે, બરાબર. આ 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર પણ તમને અહીંયા ડાઉન ટ્રેન્ડ દેખાશે અને RSI ની અંદર પણ ડાયવર્જન્સ દેખાય છે. હવે આને મોટી ટાઈમ ફ્રેમની અંદર જ્યારે તમે એનાલિસિસ કરો ત્યારે તમને આમાં સાચી ખબર પડે. હવે જો મોટી ટાઈમ ફ્રેમની અંદર તમને સેમ વસ્તુ દેખાશે. જો અહીંયા ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે તો અહીંયા પણ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડમાં છે, બરાબર. હવે આને ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર આપણે જોઈએ તો ડેઈલી ટાઈમ ફ્રેમમાં તમે જુઓ તો માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ અપ ટ્રેન્ડ છે. અહીંયા પણ અપ ટ્રેન્ડ છે. થોડોક ડાઉન ટ્રેન્ડ આવ્યો તો અહીંયા પણ ડાઉન ટ્રેન્ડ તમને જોવા મળે છે. પણ હવે આને નિફ્ટીને તમારે હંમેશા એકવાર વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવી ખૂબ જ જરૂરી છે. કેમ કે વીકલી ટાઈમ ફ્રેમની અંદર તમને ઓલ ઓવર ડાયવર્ઝન જોવા મળશે. હવે માર્કેટ હમણાં 26,000 સુધીનો હાઈ લગાવ્યો, બરાબર. તો 26,000ના હાઈ પછી પણ તમારો પોર્ટફોલિયો 26,000નો નથી, 25,000નો જ તમારો પોર્ટફોલિયો છે. એનો મતલબ એવો થાય છે કે માર્કેટની અંદર જે ટ્રેન્ડ અત્યારે જે ચાલી રહ્યો છે, માર્કેટનો ટ્રેન્ડ અપ ટ્રેન્ડ છે એ એટલો બધો મજબૂત નથી. કેમ કે સ્ટોકની સાથે સાથે જો માર્કેટ ઉપર જતું હોય તો એનો ટ્રેન્ડ એકદમ મજબૂત હોય, બરાબર. હવે અહીંયા વીકલી ટાઈમ ફ્રેમની અંદર તમે જોશો તો માર્કેટનો ટ્રેન્ડ અહીંયાથી કન્ટિન્યુ તમને એક અપસાઇડ જોવા મળે છે. મતલબ કે સમજો કે 20,000ના લેવલથી કન્ટિન્યુ તમને અપ ટ્રેન્ડ જોવા મળે છે. હવે એનો વીકલી ટાઈમ ફ્રેમની અંદર તમે જોશો તો અહીંયાથી તમે જુઓ આ એક ટ્રેન્ડ તમને છે એક અપ ટ્રેન્ડ દેખાય છે, બરાબર. સિમ્પલી આપણે અહીંયાથી માર્ક કરી લીધું. હવે અહીંયા થાય છે એવું કે અહીંયાથી તમે જોશો તો આ જે RSI નું ઇન્ડિકેટર છે એમાં તમને સ્ટ્રેન્થ એટલો બધો મજબૂત દેખાશે નહીં. સાઇડવે જેવું જે માર્કેટનો સીન દેખાય એ ટાઈપનું તમને અહીંયા ઇન્ડિકેટર દર્શાવે છે, બરાબર. ઇન્ડિકેટરનો મતલબ એવો નથી કે બધા ઇન્ડિકેટર તમને સાચું સિગ્નલ નથી આપતા. અમુક ઇન્ડિકેટરને તમે માર્કેટ બંધ થયા પછી પણ એનાલિસિસ કરો તો પણ તમને જાણવામાં ખૂબ આસાની થાય. હવે અહીંયા આ જે ટ્રેન્ડ આખો એનો જે દેખાય છે એ ખૂબ જ વીક દેખાય છે, બરાબર. હવે આને મોટી ટાઈમ ફ્રેમમાં તમે એનાલિસિસ કર્યું એટલે તમને ખબર પડી. આની આ વસ્તુ તમે ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર જુઓ તો ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર તમને
સેમ ટુ સેમ એક વસ્તુ જોવા મળશે. બરાબર, હવે આ નિફ્ટીનો ટ્રેન્ડ જે અપ ટ્રેન્ડ હતો એ અત્યારે અહીંયા એટલો બધો અપ ટ્રેન્ડ દેખાતો નથી. બરાબર, એટલે વીકલી ટાઈમ ફ્રેમ ગમે ત્યારે ગમે ઇન્ડેક્સની અંદર તમે ટ્રેડિંગ કરતા હો ત્યારે તમારે આ એક વસ્તુ જોવી ખૂબ જ જરૂરી છે. બરાબર, મોટી ટાઈમ ફ્રેમની અંદર એનાલિસિસ કરીને તમે નાની ટાઈમ ફ્રેમની અંદર એન્ટ્રી અને એક્ઝિટ કરી શકો છો. આ સેમ જ વસ્તુ આપણે બેંક નિફ્ટીની અંદર પણ જોઈએ. બરાબર, આ છે બેંક નિફ્ટીનો ચાર્ટ. હવે આમાં આપણે વીકલી ટાઈમ ફ્રેમ લગાડેલી છે. આ વીકલી ટાઈમ ફ્રેમમાં તમે જો કન્ટિન્યુ માર્કેટનો ટ્રેન્ડ હાયર લો પેટર્ન બનાવતું ઉપરની સાઈડ જાય છે. બરાબર, હવે અહીંયાથી આપણે એક ટ્રેન્ડ લાઈન માર્ક કરીએ, અહીંયાથી નીચેથી અથવા તો ઉપરથી કોઈ પણ જગ્યાએથી તમે માર્ક કરી શકો છો. બરાબર, આપણે આ ટ્રેન્ડ લાઈન માર્ક કરી તો અહીંયાથી માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ અપ સાઈડ છે. તો અહીંયા તમે આરએસઆઈની અંદર જોશો તો આરએસઆઈમાં કન્ટિન્યુ તમને એક સાઇડવે જેવો સીન જોવા મળે છે. બરાબર, એટલે આનો સ્ટ્રેન્થ એટલો બધો મજબૂત નથી. એનું કારણ એ છે કે આરએસઆઈ જો માર્કેટ આવી રીતે ઉપર જતું હોય તો આરએસઆઈ સીધી રીતે એ જ રીતે ઉપર જતું હોય ને તો તમને એક સ્ટ્રેન્થ એનો મજબૂત જોવા મળે. બરાબર, એ ટ્રેન્ડ કન્ટિન્યુ અપ ટ્રેન્ડની અંદર રહી શકે છે. તો આરએસઆઈનો યુઝ કરવા પહેલાં તમારે એક વસ્તુ જોવાની છે કે ઓવર બાઉટ ઝોન અને ઓવર સેલિંગ ઝોન તમને ક્યાંથી માર્ક કરી શકાય. જો આરએસઆઈની અંદર તમે ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર વાત કરો તો આપણે અહીંયાથી ડ્રોઈંગ પહેલાં રિમૂવ કરી દઈએ. બરાબર, હવે જ્યારે પણ આરએસઆઈની અંદર તમને 30ની આજુબાજુનું લેવલ જોવા મળે ત્યાંથી તમે અપટ્રેન્ડ માટે એન્ટ્રી પ્લાન કરી શકો છો. બરાબર, જો 50ની આજુબાજુ લેવલ હોય તો ત્યાં તમને એક સાઇડવે સીન જોવા મળી શકે છે. આ દિવસોની અંદર આપણે જોયું હતું કે પાછલા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તમને 10 દિવસ કન્ટિન્યુ સાઇડવે જેવો સીન જોવા મળેલો. બરાબર, હવે એનું કારણ છે કે 50ની આજુબાજુ જ્યારે આરએસઆઈ આંટા મારતું હતું, મતલબમાં કે આ રેન્જની અંદર જ્યારે આરએસઆઈ હોય ત્યારે તમને સાઇડવે સીન જેવા સીન જોવા મળી શકે છે. જો આ જગ્યા ઉપર પણ આપણને અહીંયા સાઇડવે સીન જોવા મળેલો, પછી આ જગ્યા પર તમને સાઇડવે માર્કેટ જોવા મળે છે. બરાબર, 30ની આજુબાજુ હોય ત્યારે તમે અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરી શકો છો અને પહેલો ટાર્ગેટ તમારો 50નું જે આરએસઆઈનું સેટિંગ છે ત્યાં સુધીનો રહેશે અને બીજો ટાર્ગેટ તમારો 70 સુધીનો રહે. અને ડાઉન સાઈડ માટે વાત કરીએ તો 80 આજુબાજુનું લેવલ જ્યારે તમને દેખાય જે જગ્યાએથી, મતલબમાં કે જો અહીંયા આરએસઆઈની આપણે વાત કરીએ તો આ જગ્યા પર આપણને અહીંયા 80 આજુબાજુનું લેવલ દેખાણું છે. બરાબર, તો અહીંયાથી તમને એક ડાઉન ટ્રેન્ડ જોવા મળેલો છે. એનો ટાર્ગેટ તમને 50 સુધીનો તમે રાખી શકો છો. બરાબર, તો ડાયવર્જન્સને ઓળખવું ખૂબ જ જરૂરી છે માર્કેટની અંદર. કોઈ પણ ઇન્ડેક્સ હોય, સ્ટોક હોય કે કોઈ પણ વસ્તુ હોય, ગમે તે સ્ટોક આટલો બધો અપટ્રેન્ડ જતો હોય તો એનો સ્ટ્રેન્થ કેટલું મજબૂત છે એ તમે આરએસઆઈ દ્વારા જાણી શકો છો. બરાબર, અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.